મિત્રો આઈટીઆઈમાં લગભગ 125 પ્રકારના કોર્સ ચાલે છે અને આ બધા ટ્રેડોની પોતાની એક અલગ ખાસિયત હોય છે. પરંતુ આજે આપણે આ વિડીયોમાં આઈટીઆઈના કેવા ટ્રેડ વિશે વાત કરીશું કે જે આઈટીઆઈના ટોપ 5 ટ્રેડોમાંથી એક છે અને તે છે આઈટીઆઈના ડ્રોસમેન સિવિલ ટ્રેડ. જી હા મિત્રો, આજે આપણે આઈટીઆઈના ડ્રોસમેન સિવિલ ટ્રેડ વિશે વાત કરીશું, જેમ કે આઈટીઆઈના ડ્રોસમેન સિવિલ ટ્રેડ શું હોય છે, આઈટીઆઈના આ ટ્રેડમાં એડમિશન લેવા તમારી ક્વોલિફિકેશન, આ કોર્સ કરવા કેટલો સમય લાગે છે, કેટલી ફીસ હોય છે, આ કોર્સ પૂર્ણ કર્યા બાદ અપ્રેન્ટિસશિપ અને જોબ ઓપોર્ચ્યુનિટીઝ. ઇન શોર્ટ, આજે આપણે આ વિડીયોમાં આઈટીઆઈના ડ્રોસમેન સિવિલ ટ્રેડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત છે આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને તમારા કરિયરથી રિલેટેડ અને નોલેજેબલ વિડીયોઝની લેટેસ્ટ અપડેટ મળતી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે આઈટીઆઈનો ડ્રોસમેન સિવિલ ટ્રેડ શું હોય છે. તો ડ્રોસમેન સિવિલ એ 2 વર્ષનો એક એન્જિનિયરિંગ ટ્રેડ છે, જેમાં તમને જેટલી પણ કન્સ્ટ્રક્શન રિલેટેડ ચીજ વસ્તુઓ છે, જેમ કે બિલ્ડિંગ્સ, રોડ, રસ્તા, ડેમ, એરપોર્ટ અને અન્ય એવા સ્ટ્રક્ચરોની તમને બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનું શીખવવામાં આવે છે. આ ટ્રેડમાં તમને તમામ પ્રકારના સિવિલ વર્ક્સના 3D મોડેલ બનાવવા, સિવિલ એન્જિનિયર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ પ્રમાણે સ્કેચીસ દોરવા, અલગ અલગ ડાયાગ્રામ્સ બનાવવા, એક સંપૂર્ણ નકશો તૈયાર કરવો. જેથી મિત્રો, જો તમને સિવિલ એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ રાખતા હોવ તથા તમને નવી નવી ડિઝાઇન અને એન્જિનિયરિંગ ડ્રોઈંગનો શોખ હોય તો આઈટીઆઈનો ડ્રોસમેન સિવિલ ટ્રેડ એ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ ડ્રોસમેન સિવિલ ટ્રેડને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જે ભારતીય ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે તે ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીઝની રિક્વાયરમેન્ટને પણ તે ફૂલફિલ કરી શકે. મિત્રો, આ ડ્રોસમેન સિવિલ ટ્રેડના 2 વર્ષના સમયગાળા દરમિયાન શરૂઆતના વર્ષમાં તમને આ બધી જ વસ્તુ પ્રેક્ટિકલી કરવાની રહેશે, એટલે કે તમને જાતે હાથેથી બધી એન્જિનિયરિંગ ડ્રોઈંગ, ડાયાગ્રામ્સ ક્રિએટ કરવાના રહેશે. જ્યારે સેકન્ડ યરમાં આ જ બધી વસ્તુ તમને ડિજિટલ સ્વરૂપે કોમ્પ્યુટરના ઓટોકેડ સોફ્ટવેર પર કરવાની રહેશે. ઇન શોર્ટ મિત્રો, આ કોર્સ પછી જો તમે જોબ પણ મેળવશો તો ત્યાં તમારે આ બધું જ કામ કોમ્પ્યુટરના ઓટોકેડ સોફ્ટવેર પર કરવાનું રહેશે. આઈટીઆઈનો આ એક ઓફિશિયલ વર્કિંગ કોર્સ છે. આગળ વાત કરીએ આ ટ્રેડના સબ્જેક્ટ્સની, તો આઈટીઆઈના ડ્રોસમેન સિવિલ ટ્રેડમાં તમને ટ્રેડની થિયરી છે, ટ્રેડનું પ્રેક્ટિકલ, વર્કશોપ, કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમ્પ્લોયેબિલિટી સ્કિલ, તો આ 5 જેટલા સબ્જેક્ટ્સ હોય છે, જેમાં પણ સૌથી વધુ ફોકસ અને ધ્યાન એ પ્રેક્ટિકલ પર જ આપવાનું હોય છે. કારણ કે આઈટીઆઈના ડ્રોસમેન ટ્રેડમાં તમને વોકેશનલ ટ્રેનિંગ અને ડેવલપિંગ સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, જેથી કરી તમે પોતાની સિલેક્ટેડ ફિલ્ડમાં એક સારા ટ્રેની બની શકો. તેથી થિયોરીના કમ્પેરમાં પ્રેક્ટિકલ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, કારણ કે પ્રેક્ટિસથી જ માણસ મહાન બનતો હોય છે. હવે આગળ વાત કરીએ તમે આ કોર્સ કેવી રીતે કરી શકો છો. આ કોર્સ કરવા તમારી ક્વોલિફિકેશન કેટલી હોવી જોઈએ. તો આઈટીઆઈના ડ્રોસમેન સિવિલ ટ્રેડમાં એડમિશન લેવા તમારી મિનિમમ ક્વોલિફિકેશન કે તમારું ધોરણ 10 પાસ હોવું જોઈએ. આ સિવાય તમે તેને ધોરણ 12 પછી પણ કરી શકો છો અને સાથે જો તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો પણ તમે આ કોર્સ માટે અપ્લાય કરી શકો છો. વાત કરીએ આ કોર્સ માટે ફીસની, તો મિત્રો, જો તમે કોઈ પ્રાઇવેટ આઈટીઆઈ કોલેજમાં પ્રવેશ મેળવવા જઈ રહ્યા છો તો ફીસ એ કોલેજ પર ડિપેન્ડ કરશે, તેના રેટિંગ પર ડિપેન્ડ કરશે. છતાં પ્રાઇવેટ આઈટીઆઈ કોલેજમાં ડ્રોસમેન સિવિલ ટ્રેડની ફીસ એ અંદાજિત વાર્ષિક ફી 15,000 થી 30,000 સુધીની હોઈ શકે છે. અને જો તમે આ ડ્રોસમેન સિવિલનો કોર્સ ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજમાંથી કરો છો તો ત્યાં ખૂબ જ ઓછી ફીસ હોય છે, એકદમ નહિવત બરાબર. પરંતુ મિત્રો, અહીં એક વાત ધ્યાનમાં રાખજો કે જો તમે ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજમાંથી ડ્રોસમેન સિવિલનો કોર્સ કરવા માંગતા હોવ તો તમારી 10મા ધોરણની ટકાવારી સારી હોવી જોઈએ, તો જ તમે પોતાની મનગમતી ગવર્મેન્ટ કોલેજમાં સરળતાથી એડમિશન લઈ શકો છો. હવે આગળ આ કોર્સના સર્ટિફિકેટ વિશે વાત કરી લઈએ. તો મિત્રો, તમે કદાચ જાણતા જ હશો કે આઈટીઆઈમાં 2 પ્રકારના સર્ટિફિકેટ હોય છે, એનસીવીટી અને એસસીવીટી. એનસીવીટી એટલે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અને એસસીવીટી એટલે સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. જો તમે આઈટીઆઈ એનસીવીટી દ્વારા કરો છો તો તમે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ જોબ માટે અપ્લાય કરી શકો છો. જ્યારે જો તમે આઈટીઆઈ એસસીવીટી દ્વારા કરો છો તો તમે માત્ર પોતાના રાજ્યમાં જ જોબ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આ બંનેમાંથી એનસીવીટી દ્વારા જ આઈટીઆઈ કરવું જોઈએ. બાય ચાન્સ જો એનસીવીટી ન હોય તો જ એસસીવીટી દ્વારા કરવું જોઈએ. આગળ વાત કરીએ અપ્રેન્ટિસશિપ વિશે, તો આઈટીઆઈના કોઈ પણ ટ્રેડ પછી અપ્રેન્ટિસશિપ કરવી એ ખૂબ જ જરૂરી છે. અપ્રેન્ટિસશિપ એટલે તમને એક પ્રકારે પ્રેક્ટિકલી ટ્રેનિંગ સ્વરૂપે કોઈ પણ કંપની હેઠળ કામ કરવાનું હોય છે, જેની તમને સેલેરી પણ મળતી હોય છે. આઈટીઆઈના ડ્રોસમેન સિવિલ ટ્રેડ માટે પણ સમયાંતરે અપ્રેન્ટિસશિપ બહાર પડતી હોય છે. ઇન્ડિયન રેલવે, ઇન્ડિયન ઓઇલ, નેશનલ હાઈવે, ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ વગેરે જેવી ઘણી બધી ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા તમે પોતાની અપ્રેન્ટિસશિપ પૂર્ણ કરી શકો છો. આઈટીઆઈના ડ્રોસમેન સિવિલ ટ્રેડ તથા તેની અપ્રેન્ટિસશિપ પૂરી કર્યા બાદ વાત કરીએ જોબ ઓપોર્ચ્યુનિટીઝની, તો મિત્રો, આ ટ્રેડ પૂર્ણ કર્યા બાદ ખાસ કરીને તમને ગવર્મેન્ટ સેક્ટરમાં જોબ મળવાના ખૂબ જ ચાન્સીસ હોય છે. સરકારના રેલવે ડિપાર્ટમેન્ટ, ઓએનજીસી, ડીઆરડીઓ, ગવર્મેન્ટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે, થર્મલ પાવર પ્લાન્ટ, ઇસરો
જેવા વગેરે વિભાગોમાં તમે સરળતાથી વેકેન્સી નીકળતા જોબ માટે અપ્લાય કરી શકો છો. આ સિવાય આર્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ છે, ઓટોમોબાઈલ સેક્ટર છે. આવા બધા સ્થળોએ તમે એઝ અ ડિઝાઇનર, જુનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ, ઓટોકેડ ડ્રોસમેન, સ્ટ્રક્ચરલ ડ્રોસમેન, કાર્ટોગ્રાફર, આર્કિટેક્ચર અસિસ્ટન્ટ, કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર જેવા વગેરે પદ પર તમે કાર્યરત થઈ શકો છો. અને મિત્રો, જો આર્ટ્સ ફિલ્ડમાં તમે આગળ ફર્ધર સ્ટડી કરવા માંગતા હો તો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ તરફ આગળ વધી શકો છો. આ સિવાય આ ડ્રોસમેનની ફિલ્ડમાં તમારો થોડોક એક્સપિરિયન્સ થઈ ગયા પછી તમે પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં હજુ પણ જો તમારા મનમાં આઈટીઆઈના ડ્રોસમેન સિવિલ ટ્રેડથી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી પૂછો, તમને તેનો આન્સર પણ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું નવા કોર્સ અને નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.